તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર થવા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે રીટ વિશે વાત કરીશું। 5 પ્રકારની રીટ ઇસ્યુ કરવામાં આવે છે। તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને દ્વારા રીટ ઇસ્યુ કરવામાં આવે છે। રીટ ક્યારે ઇસ્યુ કરવામાં આવે? જ્યારે કોઈ પણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયેલું હોય અથવા બીજા અન્ય કોઈ પણ પ્રકારના અધિકારનું ઉલ્લંઘન થયેલું હોય। કોના અધિકાર? તો કે નાગરિકોના અધિકારનું ઉલ્લંઘન થયેલું હોય તો એ કોર્ટ પાસે જાય અને કોર્ટ જે છે એ રીટ ઇસ્યુ કરે। જો અહીંયા એક વસ્તુ યાદ રાખજો હંમેશા પોતાના દિમાગની અંદર મગજની અંદર કે રીટ જે છે હંમેશા કોર્ટ ન્યાયાલય દ્વારા તે ઇસ્યુ કરવામાં આવે છે। ન્યાયાલય કોર્ટ જે છે એ તે રીટ ઇસ્યુ કરી શકે। ઘણા બધા લોકો એવું કહેતા હોય કે મેં તો રીટ કરી નાખી, મેં તો હાઈકોર્ટમાં રીટ કરી અથવા તો આને હાઈકોર્ટમાં રીટ કરી। હકીકતમાં આપણે તો રીટ કરી જ ન શકીએ, આપણે તો અરજી કરીએ। રીટ કરવાનું કાર્ય જે છે એ કોણ કરે? એ કોર્ટ અદાલત કરી શકે, ન્યાયાલય જે છે એ કરી શકે, બરાબર। એટલે કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ જે છે એ રીટ ઇસ્યુ કરી શકે। સુપ્રીમ કોર્ટ જે છે એ માત્ર અને માત્ર મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટને લગતી રીટ જે છે એ જ ઇસ્યુ કરી શકે। સુપ્રીમ કોર્ટ માત્ર અને માત્ર કોને? ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારોને લગતી રીટ જ ઇસ્યુ કરી શકે। કોની અનુસાર? અનુચ્છેદ 32 અનુસાર। અનુચ્છેદ 32 અનુસાર। જ્યારે હાઈકોર્ટ જે છે હાઈકોર્ટ એ કોઈ પણ પ્રકારની રીટ ઇસ્યુ કરી શકે, કોઈ પણ પ્રકારની રીટ જે છે એ ઇસ્યુ કરી શકે। કોની અનુસાર? અનુચ્છેદ 226 અનુસાર। ભાઈ અનુચ્છેદ 226 અનુસાર। આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ બેસી ગઈ હશે કે અનુચ્છેદ 32 અનુસાર સુપ્રીમ કોર્ટ રીટ ઇસ્યુ કરી શકે, પરંતુ કેવી? માત્ર અને માત્ર ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર ભાગ 3 માં આપેલી 12 થી 35 નંબરની અનુચ્છેદમાં જે આપેલી છે એની ઉપર જ તે રીટ ઇસ્યુ કરી શકે। હાઈકોર્ટ કોઈ પણ પ્રકારના અધિકાર માટેની રીટ ઇસ્યુ કરી શકે। હાઈકોર્ટ કોઈ પણ પ્રકારના અધિકાર માટેની રીટ ઇસ્યુ કરી શકે। કોની? તો કે સુપ્રીમ કોર્ટ માટે 32 નંબરનો અનુચ્છેદ અને હાઈકોર્ટ માટે 226 નંબરનો અનુચ્છેદ, બરાબર। બંને એ અનુસાર રીટ જે છે ઇસ્યુ કરે। હાઈકોર્ટ 226 અનુસાર રીટ ઇસ્યુ કરે। તો આજે આપણે જાણીએ કે જે આ રીટ ઇસ્યુ કરવામાં આવે છે એ કઈ રીતે કરવામાં, કઈ રીટ છે, પરંતુ એની પહેલા એ પણ જાણી લઈએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એની સિવાય પણ બીજી કોઈ કોર્ટ જે છે, બીજી કોઈ કોર્ટ એ પણ રીટ ઇસ્યુ કરી શકે, એ પણ રીટ ઇસ્યુ કરી શકે, પરંતુ ક્યારે? જ્યારે પાર્લામેન્ટ સંસદ કોઈ કાયદો બનાવી અને એમને એવી સત્તા આપે ત્યારે। એટલે કે સંસદની એવી સત્તા આપવામાં આવેલી છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એની સિવાય બીજી કોઈ કોર્ટ, બીજી કોઈ અદાલત, અન્ય કોઈ અદાલત જે છે એ પણ રીટ ઇસ્યુ કરી શકશે, પરંતુ ક્યારે? જ્યારે પાર્લામેન્ટ સંસદ એમને એવો અધિકાર, ઇમ્પાવર એવો અધિકાર આપશે ત્યારે। પરંતુ અત્યારની પરિસ્થિતિમાં જોઈએ, અત્યારે એમની પરિસ્થિતિમાં જોઈએ તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એ બે પાસે જ આવો અધિકાર છે, બીજા કોઈ પાસે છે નહીં। પરંતુ ભવિષ્યમાં આવો અધિકાર આપી શકાય। કોણ આપી શકે? તમે આપી શકો, ના આપી શકો, હું આપી શકું, ન આપી શકું। કોણ આપે? તો કે પાર્લામેન્ટ એટલે કે સંસદ આપી શકે। આટલું ખ્યાલ આવી ગયો છે। તો હવે 5 પ્રકારની રીટ જે છે એ 5 પ્રકારની રીટ જે છે એ આપણે જોઈએ। તો હવે આ 5 પ્રકારની રીટ કઈ રીતે યાદ રાખવી એ પહેલા આપણે જોઈ લઈએ કે કઈ રીતે। એની માટે તમે એક શબ્દ યાદ રાખો કે હમ પીસીક્યુ સ્ટાર્ટ કરે, હમ પીસીક્યુ સ્ટાર્ટ કરે અથવા તો હમ પીસીક્યુ સ્ટાર્ટ કરે। તો એની માટે આવું યાદ રાખો કે હમ પીસીક્યુ, બરાબર। તો હવે આના આધારે જે છે 5 પ્રકારની રીટ આવી જશે। હમ પીસીક્યુ સ્ટાર્ટ કરે એવું માની લો કે રીટ માટે અરજી કરવાની છે। તો કોઈ વ્યક્તિ જે છે અરજી કરવા માટે જાય છે, અરજી કરવા માટે જેવું કોર્ટમાં જાય છે, ન્યાયાલયમાં જાય છે, તો અહીંયા એને ન્યાયાધીશ અથવા વકીલ એ જે કોઈ પણ વ્યક્તિ જેને રીટ ઇસ્યુ કરવાની છે, કોર્ટે રીટ ઇસ્યુ કરવાની છે, તો કોર્ટ એવું કહે છે કે હમ પીસીક્યુ સ્ટાર્ટ કરે। પીસી એટલે કે પર્સનલ કોમ્પ્યુટર, હું મારું પીસી કેમ સ્ટાર્ટ કરું? હમ પીસીક્યુ સ્ટાર્ટ કરે। આના આધારે તમે યાદ રાખી શકશો। તો પહેલી જે છે એ કઈ છે? તો કે હેબિયસ કોર્પસની રીટ છે, હેબિયસ કોર્પસની રીટ। પછી બીજા નંબરની રીટ જે છે એ કઈ છે? તો બીજા નંબરની જે છે એ મેન્ડેમસની રીટ છે, મેન્ડેમસની રીટ। ત્રીજા નંબરની જે છે એ પ્રોહિબિશનની રીટ છે। કઈ? પ્રોહિબિશનની રીટ છે, પ્રોહિબિશનની રીટ છે। ત્રીજા નંબરની જે છે એ આ ચોથા નંબરની એ સર્ટિઓરરીની રીટ છે। કઈ? સર્ટિઓરરીની રીટ છે। અને આ જે છે ક્યુ વાળી એ કોવોરન્ટોની રીટ છે। કઈ? કોવોરન્ટોની રીટ છે, કોવોરન્ટોની રીટ છે। હેબિયસ કોર્પસ H એટલે હેબિયસ કોર્પસ, M એટલે મેન્ડેમસ, P એટલે પ્રોહિબિશન, C એટલે સર્ટિઓરરી, Q એટલે કોવોરન્ટો। હમ પીસીક્યુ સ્ટાર્ટ કરે, હમ પીસીક્યુ શરૂ કરે, HMPCQ, 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 હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, સર્ટિઓરરી અને કોવોરન્ટો। મેન્ડેમસ જે છે મેન્ડેમસ એને કહેવામાં આવે ગુજરાતીમાં પરમાદેશ, 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 બરાબર। પ્રોહિબિશનને ગુજરાતીમાં કહેવામાં આવે પ્રતિષેધ, પ્રતિષેધ, પ્રતિષેધ। સર્ટિઓરરીને ગુજરાતીમાં શું કહેવામાં આવે? સર્ટિઓરરીને ગુજરાતીમાં કહેવામાં આવે છે ઉત્પ્રેષણ। શું કહેવામાં આવે છે? ઉત્પ્રેષણ, ઉત્પ્રેષણ, બરાબર। હેબિયસ કોર્પસ જે છે હેબિયસ કોર્પસ એને ગુજરાતીમાં કહેવામાં આવે છે બંધી પ્રત્યક્ષીકરણ। શું કહેવામાં આવે છે? બંધી પ્રત્યક્ષીકરણ, પ્રત્યક્ષીકરણ। અને જે કોવોરન્ટો જે છે એને ગુજરાતીમાં કહેવામાં આવે છે અધિકાર પુચ્છા, અધિકાર પુચ્છા, અધિકાર પુચ્છા, બરાબર। ઇંગ્લિશમાં કઈ રીતે યાદ રાખવાનું? તો કે હમ પીસીક્યુ સ્ટાર્ટ કરે, હમ પીસીક્યુ શરૂ કરે, HMPCQ, HMPCQ, HMPCQ। H એટલે હેબિયસ કોર્પસ, હેબિયસ કોર્પસ એટલે બંધી પ્રત્યક્ષીકરણ, M એટલે મેન્ડેમસ, મેન્ડેમસ એટલે પરમાદેશ, P એટલે પ્રોહિબિશન, પ્રોહિબિશન એટલે પ્રતિષેધ, C એટલે સર્ટિઓરરી, સર્ટિઓરરી એટલે ઉત્પ્રેષણ, Q એટલે કોવોરન્ટો, કોવોરન્ટો એટલે કે અધિકાર પૂછા, અધિકાર પૂછા, બરાબર। બધી રીટ છે એ લઈ લીધી। હવે આપણે ડિટેલમાં સમજીએ કે શું છે રીટ। કોણ ઇસ્યુ કરે? હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ ઇસ્યુ કરી શકે અથવા કોઈ પણ ન્યાયાલય ઇસ્યુ કરી શકે, પરંતુ જો એને પાર્લામેન્ટ સંસદ સત્તા આપે તો અત્યારે કોણ કરે છે? તો 32 નંબરની અનુસાર
સુપ્રીમ કોર્ટ અને 226 નંબરની અનુચ્છેદ અનુસાર હાઈકોર્ટ જે છે એ રીટ ઇસ્યુ કરી શકે છે. આટલી વસ્તુ ખ્યાલ આવી અને આ બધી રીટ શું છે એ હવે આપણે જાણીએ. તો પહેલા હેબિયસ કોર્પસ એટલે કે બંધી પ્રત્યક્ષીકરણ. હેબિયસ કોર્પસ એટલે બંધી પ્રત્યક્ષીકરણ. તો અહીંયા ગુજરાતી નામ ઉપરથી આપણને ખબર પડી છે. પહેલા તો જો આ બધી રીટ તમે ક્રમમાં જ યાદ રાખજો. ક્રમમાં યાદ રાખશો તો તમારું જીવન ઘણું આસાન થઈ જશે. આજે યાદ રાખવું બધું સરળ થઈ જશે. હેબિયસ કોર્પસ એટલે કે બંધી પ્રત્યક્ષીકરણ. શું બંધી પ્રત્યક્ષીકરણ? આ એક લેટિન શબ્દ ઉપરથી આવેલું છે. લેટિન શબ્દ ઉપરથી આવેલું છે. જ્યારે કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી દેવામાં આવે, અથવા તો કોઈ વ્યક્તિનું ગેરકાયદેસર રીતે ડિટેન્શન અટકાયત કરી દેવામાં આવે ત્યારે કોર્ટ જે છે એ આ રીટ ઇસ્યુ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી દેવામાં આવે અથવા તો એની અટકાયત કરી દેવામાં આવે, પોલીસ એને ગેરકાયદેસર રીતે વોરંટ વગર એમને પકડી અને જતી રહે, અથવા સરકારી કોઈ ઓફિસર જે છે એને વચ્ચેથી અટકાવી દે, એને કિડનેપ કરી લે, અપહરણ કરી લે, ત્યારે આપણે કોર્ટમાં જઈને ફરિયાદ કરીએ તો પહેલાં ફરિયાદ તો કોર્ટમાં થાય નહીં, ફરિયાદ તો પોલીસ સ્ટેશને કરીએ અને કોર્ટમાં મામલો પહોંચે અને કોર્ટ જ્યારે આ મામલો આવે તો કોર્ટ જે છે એ રીટ ઇસ્યુ કરે છે. કઈ રીટ ઇસ્યુ કરે? બંધી પ્રત્યક્ષીકરણ. બંધી પ્રત્યક્ષીકરણ ઇંગ્લિશમાં જોઈએ તો હેબિયસ કોર્પસ એટલે કે એચ. જ્યારે કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે ધરપકડ થયેલી હોય અથવા અટકાયત થયેલી હોય ત્યારે અહીંયા એક શબ્દ સમજવાનો છે, ગેરકાયદેસર રીતે. જો ગેરકાયદેસર રીતે થયેલી હોય તો જ ત્યાં રીટ ઇસ્યુ થાય. પછી હવે તમે ગુનો કરેલો હોય, ગુનો સાબિત થઈ ગયેલો હોય અને એની સજા મળતી હોય તો પછી એ ગેરકાયદેસર નથી, એ કાયદેસર રીતે કાયદા પ્રમાણે જો ધરપકડ થયેલી હોય તો બંધી પ્રત્યક્ષીકરણની રીટ જે છે ઇસ્યુ થઈ શકે નહીં. આ જે હેબિયસ કોર્પસ છે એ લેટિન શબ્દ છે. લેટિન શબ્દ છે અને એનો મતલબ શું થાય? એનો મતલબ થાય ટુ હેવ બોડી ઓફ. ટુ હેવ બોડી ઓફ મતલબ કે શરીર હાજર કરો. હેબિયસ કોર્પસનું ગુજરાતી મતલબ શું થાય? શરીરને હાજર કરો. શરીરને હાજર કરો. શરીરને હાજર કરો. અને ઇંગ્લિશમાં એનો મતલબ જોઈએ તો ટુ હેવ બોડી ઓફ. ટુ હેવ બોડી ઓફ મતલબ કે જે વ્યક્તિ જે ગાયબ થઈ ગયેલો છે, જેની ગેરકાયદેસર રીતે ધરપકડ થયેલી છે, એને તાત્કાલિક હાજર કરો. તાત્કાલિક એટલે કેટલું તાત્કાલિક? 24 કલાકની અંદર એને હાજર કરો. 24 કલાકની અંદર એને હાજર કરો. 24 કલાકની અંદર એને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે. કોર્ટ ચેક કરે કે આની જેવી રીતે ધરપકડ કરેલી છે એ શું યોગ્ય છે કે અયોગ્ય છે, કાયદેસર છે કે ગેરકાયદેસર છે, એ ચેક કરે અને પછી નક્કી કરે. જો ગેરકાયદેસર હોય તો એને બાઇજત બરી કરી દે, એને રિહા કરી દે, એને ફ્રી કરી દે, એને મુક્ત કરી દે, એને ધરપકડમાંથી મુક્ત કરી દે. અને જો કાયદેસર નહીં હોય તો પાછા સારું કે જતા રહ્યો હવે જેલમાં, હવે કંઈ કામ છે નહીં. તો હેબિયસ કોર્પસ એટલે ખ્યાલ આવી ગયો. બંધી પ્રત્યક્ષીકરણ લેટિન શબ્દ છે. ટુ હેવ બોડી ઓફ. શરીરને હાજર કરો. ક્યારે ઇસ્યુ કરવામાં આવે? કોર્ટ ઇસ્યુ કરે. ક્યારે? તો કે જ્યારે કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે ધરપકડ થયેલી હોય ત્યારે અથવા અટકાયત થયેલી હોય ત્યારે, પરંતુ ગેરકાયદેસર હોવી જોઈએ. બરાબર. હવે આ જે રીટ જે છે એ કોઈ પ્રાઇવેટ વ્યક્તિ વિરુદ્ધ પણ ઇસ્યુ કરી શકાય છે. પ્રાઇવેટ વ્યક્તિ વિરુદ્ધ પણ. એવું નહીં કે કોઈ સરકારી વ્યક્તિ જે છે એણે તે આપણી ધરપકડ કરેલી હોય તો જ રીટ ઇસ્યુ કરી શકાય. કોઈ પ્રાઇવેટ વ્યક્તિ આપણી ધરપકડ કરી લે, કોઈ ખાનગી વ્યક્તિ આપણી ધરપકડ કરી લે તો પણ આ રીટ જે છે એ ઇસ્યુ કરી શકાય છે. આ રીટ ઇસ્યુ કરી શકાય. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. બરાબર કે હેબિયસ કોર્પસ શું છે. હવે આપણે જાણીએ મેન્ડેમસ. મેન્ડેમસ એટલે શું? મેન્ડેમસ એટલે કે આદેશ આપો. મેન્ડેમસનો મતલબ ઇંગ્લિશમાં થાય ટુ ઓર્ડર. ટુ ઓર્ડર આપો. બરાબર, ઓર્ડર આપો. અથવા તો પરમાદેશ. પરમાદેશ શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. પરમ આદેશ આપીએ છીએ અમે, તમને પરમ આદેશ આપીએ છીએ. તો આ જે પરમ આદેશ કોણ આપશે? પરમ આદેશ જે છે એ હંમેશા ઉપરવાળો વ્યક્તિ જ આપશે. ઉપરનો વ્યક્તિ જે આપશે, કોને આપશે? તો નીચેના વ્યક્તિને આપશે. પાવરફુલ વ્યક્તિ નીચેના વાળા વ્યક્તિને આપશે. એટલે કે ઉપલી કોર્ટ જે છે એ નીચલી કોર્ટને આપશે. ઉપરની કોર્ટ નીચેની કોર્ટને, ઉપલી અદાલતો નીચલી અદાલતોને આદેશ આપશે. અથવા તો ઉપરની કોર્ટ નીચેના ઓફિસરો અથવા નીચેના કોઈ એડમિનિસ્ટ્રેશન વહીવટનું કાર્ય કરતા હશે એવી ઓફિસને, એવી કોઈ સંસ્થાને, એવી ઓર્ગેનાઇઝેશનને, એવા ટ્રસ્ટને આદેશ આપશે. શું આદેશ આપશે? કે તમે તમારું જે ડ્યુટી, તમે તમારી જે ફરજ જે છે, તમે તમારી ડ્યુટી, તમે તમારી ફરજ જે છે એનાથી ભટકી ગયા છો, એનાથી તમે ભટકી ગયા છો, અથવા તો તમે તમારી ડ્યુટી ફરજ જે છે એ વ્યવસ્થિત બજાવતા નથી, તો તમે ફટાફટ તમારી ફરજ જે છે એ વ્યવસ્થિત બજાવવા માંડો, બજાવવાનું કાર્ય શરૂ કરી દો. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ફરજથી ભટકી જાય છે અથવા તો ફરજ બજાવવાની ના પાડે છે ત્યારે કોર્ટ જે છે એ મેન્ડેમસની રીટ ઇસ્યુ કરે છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ. કયું? હવે તમે કોઈ કામથી જાઓ મામલતદાર ઓફિસે કે કલેક્ટર ઓફિસે. મામલતદાર ઓફિસે તમારે કોઈ સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ કઢાવવાનું છે, આવકનો દાખલો, જાતિનો દાખલો કે બીજું કોઈ પણ સર્ટિફિકેટ કઢાવવાનું છે. અને હવે અહીંયા જે વ્યક્તિ જે છે એમ કે ના અત્યારે મારા પાસે ટાઈમ નથી, પછી આવજે. બીજી વાર તમે જાઓ તો કે મારા પાસે ટાઈમ નથી, તું આવતો નહીં. આપણને ના પાડી દે. એ જે છે એ આપણને ડોક્યુમેન્ટ કાઢવાની ના પાડી દે. અમે બીજી પણ શરતો જોવાની છે, આપણી પાસે દસ્તાવેજ ને બધું પૂરું હોવું જોઈએ. બરાબર. એમને એમ ના પાડી દે. દસ્તાવેજો ને બધું પૂરું હોય તેમ છતાં પણ ના પાડી દે તો આપણે અરજી કરી શકીએ અને કોર્ટ પછી આ મેન્ડેમસની રીટ ઇસ્યુ કરી શકે. મેન્ડેમસની રીટ ઇસ્યુ કરી શકે. અને એ વ્યક્તિ જે સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ જે છે એને એવો પ્રશ્ન પૂછે કે તમે કયા કારણથી આને ના પાડી દીધી. મતલબ કે તમે હકીકતમાં તમારી ડ્યુટી છે, તમારી ફરજ છે લોકોનું કાર્ય કરવું, આ બધા ડોક્યુમેન્ટને, સર્ટિફિકેટને એ બધું કાઢી દેવું એ તમારું કાર્ય છે, તમારી ડ્યુટી, તમારી ફરજ છે. તમે એ ફરજથી ભટકી ગયા છો, તમે એ ફરજથી ભટકી ગયા છો એટલે અમે તમને આદેશ આપીએ છીએ. કેવો આદેશ આપીએ છીએ? પરમ આદેશ આપીએ છીએ. એટલે કે અમે તમને મેન્ડેમસ કરીએ છીએ, અમે તમને ઓર્ડર આપીએ છીએ કે તમે જે ભટકી ગયેલા છો ને, ઓર્ડર આ પોતાની ડ્યુટી ફરજ ઉપરથી પાછા આવી જાવ તો સારી વસ્તુ છે. એટલે પરમ આદેશ. તો પરમ આદેશ કોણ આપશે? ઉપરની સંસ્થા નીચેની સંસ્થાને, ઉપરની કોર્ટ નીચેની કોર્ટને. આદેશ તો હંમેશા કોર્ટ જ આપશે. તો મેન્ડેમસ પણ તમને ખ્યાલ આવી ગયો હશે.
ત્રીજા નંબરની રીત જોઈએ પ્રોહિબિશન. પ્રોહિબિશન એટલે પ્રતિષેધ. પ્રોહિબિશનની અંદર કેવું હશે કે જ્યારે કોઈ કોર્ટ જે છે એ કોઈ વસ્તુનો ચુકાદો આપતી હશે, જ્યારે કોઈ કોર્ટ કોઈ કેસનો ચુકાદો આપતી હશે, કોઈ કોર્ટ કોઈ કેસનો ચુકાદો આપતી હશે, તો એની ઉપર પ્રોહિબિશનની રીત ક્યારે કરી શકાય? તો કે જો એ કોર્ટ એવો ચુકાદો આપતી હોય કે જે એના કાર્યક્ષેત્રમાં આવતું જ નથી, જે એના જ્યુરિસ્ડિક્શનમાં, જે એના ન્યાયિક ક્ષેત્રમાં આવતું જ નથી, એવી કોર્ટનો ચુકાદો આપી દે તો ચાલશે નહીં. તો ત્યારે જે છે એ પ્રોહિબિશનની રીત ઇસ્યુ કરી શકાશે. માની લો કે ગુજરાત હાઈકોર્ટ જે છે, ગુજરાત હાઈકોર્ટ એ અંદમાન નિકોબારની અંદર કોઈ મામલો ચાલતો હોય, કોઈ અંદમાન નિકોબારનો કોઈ મામલો ચાલતો હોય અને એનો ચુકાદો આપી દે તો એનો ચુકાદો આપી દે તો એની અરજી કરી શકાય અને પછી સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ એવી રીત ઇસ્યુ કરી શકે જે હાઈકોર્ટને અથવા કોઈ પણને ઇસ્યુ કરી શકે છે મામલામાં સંદિગ્ધ હોય એને, કે તમે ગુજરાત હાઈકોર્ટ થયા અને તમે અંદમાનનો મામલો ક્યાં સુલઝાવો છો? એ તમારા કાર્યક્ષેત્રમાં જ આવતું નથી, તમે તમારા કાર્યક્ષેત્રમાં જે રહે એની અંદર રહેવો તો સારી વસ્તુ છે. તો ત્યારે કંઈ પ્રોહિબિશન એટલે કે અટકાવવામાં આવે. પ્રોહિબિશનનો મતલબ પ્રતિષેધ એટલે કે અટકાવવું, કે તમે જ્યાં જાઓ છો એ તમારા મામલામાં જ આવતું નથી, તમારી ઓકાતમાં આવતું નથી, તમારી ઓકાતમાં જે આવે છે એની અંદર રહી અને કામ કરો તો સારી વસ્તુ છે. તો કે પ્રોહિબિશન એટલે કે પછી સર્ટિઓરરીનો મતલબ શું? સર્ટિઓરરી, જો પ્રોહિબિશન અને સર્ટિઓરરી બંને એક જ જેવી વસ્તુ છે. સર્ટિઓરરીનો મતલબ જ્યારે કોઈ નીચલી કોર્ટ છે એને ચુકાદો આપી દીધો હોય, એવી વસ્તુનો ચુકાદો આપી દીધો હોય કે જે હકીકતમાં એના કાર્યક્ષેત્રમાં આવતું જ નથી, એના જ્યુરિસ્ડિક્શન એના ન્યાયિક ક્ષેત્રમાં આવતું નથી, એવો ચુકાદો આપી દીધો. જેમ કે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો દઈ દીધો અંદમાન નિકોબારનો અથવા લક્ષદ્વીપનો ચુકાદો દઈ દીધો જે એના કાર્યક્ષેત્રમાં આવતું જ નથી, અને પછી જો આ રીટ ઇસ્યુ કરવામાં આવે તો કઈ આવે? સર્ટિઓરરી. અને સર્ટિઓરરી અંતર્ગત એ રીટ અંતર્ગત શું કરવામાં આવે? તો કદાચ એને જે ચુકાદો આપેલો હોય એને રદ પણ કરી શકવામાં આવે અથવા જે તે વ્યક્તિને ટ્રાન્સફર પણ કરવામાં આવે. તો પ્રોહિબિશન અને સર્ટિઓરરી એ બે શું કરવામાં આવે? તો કે નીચલી કોર્ટ જે છે એ કોઈ ચુકાદો ન આપી દે એની માટે અટકાવવામાં આવે, એટલે કે એના કાર્યક્ષેત્રમાં, એના ન્યાયિક ક્ષેત્રમાં, એના જ્યુરિસ્ડિક્શનમાં ન આવતું હોય એવા ક્ષેત્રનો ચુકાદો ન આપે એનું ધ્યાન રાખવામાં આવે. પરંતુ પ્રોહિબિશન ત્યારે કરવામાં આવે જ્યારે કેસ ચાલુ હોય. પરંતુ જો કોર્ટે ચુકાદો આપી દીધેલો છે, તો સર્ટિઓરરી જે છે એ રજૂ કરવામાં, કારણ કે ચુકાદો આપી દીધો હોય પછી તો રદ કરવો પડે અથવા જે તે વ્યક્તિને ટ્રાન્સફર કરવો પડે, તો ત્યારે સર્ટિઓરરી રજૂ કરવામાં. પ્રોહિબિશન પ્રતિષેધ ક્યારે? જ્યારે કેસ ચાલુ હોય ત્યારે. બીજી મહત્વની વસ્તુ જે છે એ યાદ રાખવાની છે. પ્રોહિબિશન અને સર્ટિઓરરી માત્ર અને માત્ર જે જ્યુડિશિયલ બોડીઝ એટલે કે ન્યાયિક સંસ્થાઓ જે છે, ન્યાયિક સંસ્થાઓ એની વિરુદ્ધ જ રજૂ કરી શકાય. જ્યુડિશિયલ બોડીઝ ન્યાયિક સંસ્થાઓ અથવા તો ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ એટલે કે અર્ધ ન્યાયિક સંસ્થાઓ એની વિરુદ્ધ જ રજૂ કરી શકાય. અથવા તો ટ્રિબ્યુનલ, હકીકતમાં ટ્રિબ્યુનલ એક સ્પેશિયલ પ્રકારની કોર્ટ છે અને એને પણ ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ અર્ધ ન્યાયિક સંસ્થાઓ જ ગણવામાં આવે છે. તો પ્રોહિબિશન અને સર્ટિઓરરી એટલે કે પ્રતિષેધ અને ઉત્પ્રેષણ આ બંને જે છે એ જ્યુડિશિયલ અને ક્વાસી જ્યુડિશિયલ ન્યાયિક અને અર્ધ ન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધમાં તે આ રજૂ કરી શકાય. આપણે હવે પહેલાં જ કીધું શું કે આ રીટ ક્યારે ઇસ્યુ કરે? ત્યારે જ ઇસ્યુ કરે કે જ્યારે કોઈ કોર્ટ જે છે એ પોતાના ન્યાયિક ક્ષેત્રની બહાર જઈ અને ચુકાદો આપે, પોતાની ઓકાતમાં જ આવતું નથી, પોતાના વિસ્તારમાં જ આવતું નથી, બીજા વિસ્તારમાં જઈ અને ચુકાદો દે, તો ત્યારે આ રીટ ઇસ્યુ કરી શકાય. તો કોર્ટની વાત કરે છે તો માત્ર અને માત્ર જે ન્યાયિક સંસ્થા હશે એની ઉપર જ આ ઇસ્યુ કરી શકાશે, બીજા કોઈ ઉપર ઇસ્યુ કરી શકાશે નહીં. પરંતુ આટલી વસ્તુ સમજી ગયા છે. પરંતુ એક બીજી વસ્તુ યાદ રાખી લો, સુપ્રીમ કોર્ટે એવું કીધું, શું કીધું કે સર્ટિઓરરી જે છે ને, સર્ટિઓરરી એ એડમિનિસ્ટ્રેટિવ બોડીની ઉપર પણ લાગુ કરી શકાશે. એડમિનિસ્ટ્રેટિવ બોડી એટલે કે જે વહીવટી સંસ્થા હશે ને, વહીવટી સંસ્થા એની ઉપર પણ આ ઇસ્યુ કરી શકાશે. શા માટે? કારણ કે કદાચ એવું પણ હોઈ શકે કે કોઈ એડમિનિસ્ટ્રેટિવ ઓર્ગેનાઇઝેશન, કોઈ વહીવટી સંસ્થા જે છે, કોઈ વહીવટી જેમ કે મામલતદાર ઓફિસ અથવા કલેક્ટર ઓફિસ, તાલુકા પંચાયત, કોઈ પણ ઓફિસ, એ જગ્યાએ કોઈ વ્યક્તિ જે છે એ જે છે એ કોઈ એવો ચુકાદો આપી દે છે કે જે એના કાર્યક્ષેત્રમાં આવતો જ નથી. માની લો કે કોઈ ઓફિસર જે છે, એ એવી જગ્યાએ રોડ બનાવવાનું કહી દે છે, એવી જગ્યાએ કેનાલ બનાવવાનું કહી દે છે, એવી જગ્યાએ ડિમોલિશન, કોઈ બાંધકામ જે છે એ તોડવાનું કહી દે છે જે એના ન્યાયિક ક્ષેત્રમાં જ આવતું નથી. એવું પણ બની શકે કોઈ કલેક્ટર જે છે એવું કહી દે જાઓ અહીંયા જઈને આ બધી તોડફોડ કરી નાખજો, એટલે કે ડિમોલિશન કરી નાખજો, તોડફોડ કરવાનું એવું કહી નહીં. અથવા તો એમ કે અહીંયા આ જગ્યાએ હું આ ડેમ પાસ કરી નાખું છું, આ જગ્યાએ હું ડેમ પાસ કરી, પરંતુ હકીકતમાં એ એના જ્યુરિસ્ડિક્શન ન્યાયિક ક્ષેત્રમાં આવતું જ નથી, એવું પણ બની શકે. તો ત્યારે સર્ટિઓરરી જે છે એ એડમિનિસ્ટ્રેટિવ એટલે કે કોઈ વહીવટી સંસ્થા હશે, વહીવટી બોડી, એની ઉપર પણ એ રજૂ કરી શકાશે. પરંતુ એવું કોણે કીધું? એવું કીધું સુપ્રીમ કોર્ટે. એવું કીધું છે સુપ્રીમ કોર્ટે. બાકી પ્રોહિબિશન જે છે એ તો સંપૂર્ણપણે ન્યાયાલય ઉપર જ લાગુ પડી શકશે, અથવા તો અર્ધ ન્યાયાલય ઉપર જ લાગુ પડી શકશે, અથવા તો ટ્રિબ્યુનલ ઉપર જ લાગુ પડી શકશે. મૂળ સ્વરૂપે જોઈએ તો મૂળ બંધારણની અંદર પ્રોહિબિશન અને સર્ટિઓરરી બંને જે છે બંને એ ન્યાયાલય અથવા અર્ધ ન્યાયાલય માટે જ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાના એક કેસમાં કહી દીધું કે સર્ટિઓરરી જે છે એ એડમિનિસ્ટ્રેટિવ બોડી ઉપર પણ લાગુ પડી જશે. પરીક્ષામાં હવે આમાં વિધાન ગમે એ પૂછાઈ શકે. મેં તમને સમજાવી દીધું એટલું વ્યવસ્થિત યાદ રાખેલું હશે તો ગમે એવું વિધાન પૂછાય તમારો જવાબ ખોટો નહીં પડે. ઓકે, પછી વાત કરીએ કોવરન્ટોની રીટ. એનો મતલબ શું? અધિકાર પૂછા. એમાં એ રીટની અંદર પૂછવામાં આવે કે તમે કયા અધિકારથી આ કામ કરો છો. તમે ક્વેશ્ચન કરવામાં આવે. કો એટલે ક્વેશ્ચન, તમે કયા અધિકારથી આ કાર્ય કરો છો. બરાબર. હવે જેમ કે માનો કે તમે
મામલતદાર ઓફિસમાં અથવા કલેક્ટર ઓફિસમાં જાઓ અને તમે જોવો છો કે તમારો એક મિત્ર જે છે એ મામલતદાર અથવા કલેક્ટર બની ગયો છે અને તમને એવું લાગે કે આનું તો મોઢું જોઈને લાગતું નથી કે આ મામલતદાર કે કલેક્ટર હોય, મને લાગતું નથી કે આ ઓરિજિનલમાં હોય, મને એવું લાગે છે કે આ ડમી છે, પોતે એ કોઈ પોસ્ટ અધિકાર કે એવું કંઈ ધરાવતો નથી ને એમને મતે અહીંયા ખુરશી ઉપર બેસી ગયો છે અને એમને મતે ખાલી પાવર ડમી છે, બરાબર, ડમી રીતે કાર્ય કરે છે એવું તમને લાગતું હોય તો તમે કોર્ટની અંદર જઈ શકો, અરજી કરી શકો અને કોર્ટ જે છે એ આની માટે રીટ ઇસ્યુ કરે કો વોરંટો. અને એ વ્યક્તિ જે વ્યક્તિ એ પોસ્ટ ઉપર બેઠેલો છે એને પૂછે કે તમે કયા અધિકારથી આ બધું કાર્ય કરો છો, પછી એ બધું સાબિત કરે કે જો મેં આ જીપીએસસીની પરીક્ષા પાસ કરી હતી, યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી, આ પ્રિલિમ્સ ને મેન્સ ને આ બધું આપેલું હતું, એવું બધું કાર્ય કરે, બરાબર. ભાઈ કે મારું મોઢું નથી કલેક્ટર કે મામલતદાર જેવું, પણ આમાં મોઢું જોઈને તો કંઈ નોકરી આપતા નથી. કદાચ એવું બની શકે કે મારી ટેલેન્ટ હોય, મેં પરીક્ષા પાસ કરી હતી એટલે હું આ નોકરી કરું છું, બરાબર, તો એવું બની શકે. એટલે કો વોરંટો મતલબ શું કે પૂછે, કોર્ટ આપણને પૂછે કે તમે કયા અધિકારથી આ કાર્ય કરી રહ્યા છો. કદાચ એવું બની શકે કે કોઈ ફેક બની અને આવું કાર્ય કરતું હોય, ડમી બની અને કાર્ય કરતું હોય, તો ત્યારે કોર્ટ કઈ રીતનો ઉપયોગ કરે, કો વોરંટો, એટલે કે પ્રશ્ન પૂછે કે તમે કયા અધિકારથી આ કાર્ય કરી રહ્યા છો. પરંતુ આજે કો વોરંટોની રીત જે છે એ પણ માત્ર પબ્લિક ઇન્સ્ટિટ્યુશન હોય ત્યાં જ લાગુ પડે, કોઈ પ્રાઇવેટ હોય તો ત્યાં લાગુ ન પડે. પ્રાઇવેટમાં જે કોઈ પણ કામ કરતો હોય એ પોતાની રીતે કામ કરતો હોય, અહીંયા કોઈ પૂછવાનું હોય કે તમે કયા અધિકારથી આ કાર્ય કરો છો, પ્રાઇવેટમાં લાગુ પડશે નહીં. બીજું, જે મિનિસ્ટ્રીયલ ઓફિસ હશે, મિનિસ્ટ્રીયલ ઓફિસ એટલે કે કોઈ મંત્રીઓની ઓફિસ હશે, મંત્રીઓના અંતર્ગત કોઈ ઓફિસ આવતી હશે, ત્યાં પણ આ રીત લાગુ નહીં પડે. કેમ? કારણ કે મંત્રી જે સારું લાગશે એ વ્યક્તિ ત્યાં કામ કરતો હશે, ત્યાં કોઈ પૂછવાની જરૂર નથી કે તમે કયા અધિકારથી આ કાર્ય કરો છો, બરાબર. તો હવે એવું માનું છું કે તમારા મગજની અંદર થોડુંક ફિટ થઈ ગયેલું હશે કે બધી રીત શું છે, બરાબર. ખાલી અત્યારે થોડીક જ આપણે ફિટ કરી લઈએ છીએ, હજી આપણે ડિટેલમાં જોયું નથી. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ कि આપણે HMPCQ याद रखવાનું હતું, બરાબર. हमने PCQ स्टार्ट किया, हम PCQ स्टार्ट करें HMPCQ. एच એટલે હેબિયસ કોર્પસ, બંધી પ્રત્યક્ષીકરણ. શું બંધી પ્રત્યક્ષીકરણ? એટલે કે શરીરને હાજર કરો, ટુ હેવ બોડી ઓફ, બરાબર. લેટિન ભાષાનો શબ્દ છે. જ્યારે કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે ધરપકડ અથવા અટકાયત કરેલી હોય ત્યારે આ રીટ ઇસ્યુ કરવામાં આવે અને કોર્ટ એવો આદેશ આપે કે 24 કલાકની અંદર તાત્કાલિક આ વ્યક્તિના શરીરને હાજર કરો, હું ચેક કરીશ કે આની ધરપકડ તમે યોગ્ય રીતે કરેલી કે અયોગ્ય રીતે, પછી એ ચેક કરે. પરંતુ જો કાયદેસરની ધરપકડ હોય તો કોર્ટ પછી કંઈ કરે નહીં. બીજી શું છે? મેન્ડેમસ એટલે કે પરમ આદેશ આપવામાં આવે. કોર્ટ પરમ આદેશ આપે. કોને આપે? પોતાની નીચલી સંસ્થાઓને, નીચલી અદાલતોને અથવા નીચેની કોઈ એડમિનિસ્ટ્રેટિવ બોડી અથવા સરકારને, નીચેની કોઈ પણ વસ્તુ હોય એને આદેશ આપે. શું આદેશ આપે? કે તમે તમારી ડ્યુટી, તમે તમારી ફરજ ઉપરથી ભટકી ગયેલા છો અથવા તમે તમારી ફરજ બજાવવાની ના પાડો છો. જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ સરકારી અધિકારી, કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ સરકારી ઓફિસર કે કોઈ વ્યક્તિ પોતાની ફરજ બજાવવાની ના પાડે, આપણને કોઈ સેવાની ના પાડે, પોતાની ફરજથી ભટકી ગયેલ હોય ત્યારે કોર્ટ જે છે એ આ મેન્ડેમસ રીટ ઇસ્યુ કરે છે અને પરમ આદેશ આપે છે એ વ્યક્તિને કે તમે ભટકી ગયા છો, ઓકાતની અંદર આવી જાઓ, બરાબર. ઓકાતમાં રહેવું તો સારી વસ્તુ છે. આવી રીતે તમે ફરજ નહીં બધું ભટકી જાઓ, સારું ન લાગે, તમે અધિકારી છો, બરાબર. તો એવી રીતે પરમ આદેશ આપી દે. પછી પ્રોહિબિશન અને સર્ટિઓરરી બંને ક્યારે લાગુ પડશે? કોર્ટની અંદર લાગુ પડશે, ન્યાયાલયોની અંદર લાગુ પડશે. કોની માટે? તો કે જ્યારે ન્યાયાલય જે છે એ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જતી રહે, પોતાના ન્યાય ક્ષેત્રની બહાર જઈ અને ચુકાદો આપે, પોતાના જ્યુરિસ્ડિક્શનની બહાર જઈ અને ચુકાદો આપે. ગુજરાતની વાત ચાલતી હોય ક્યાંક બીજે જઈને ચુકાદો દઈ દે, બરાબર. પોતાના વિસ્તારની વાત હોય ક્યાંક બીજે જઈને ચુકાદો દઈ દે. તો ત્યારે જે છે એ આ પ્રોહિબિશન અને સર્ટિઓરરીની ઇસ્યુ કરવામાં આવશે. પરંતુ પ્રોહિબિશન જ્યારે કેસ ચાલુ હશે ત્યારે ઇસ્યુ કરાશે, જ્યારે સર્ટિઓરરી કેસ પૂરો થઈ જાય પછી, ચુકાદો આવી જાય પછી એ રીટ ઇસ્યુ કરી શકાશે, બરાબર. અને બીજું, સર્ટિઓરરીમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે એડમિનિસ્ટ્રેટિવ બોડી જે છે એ પણ લાગુ પડી શકશે, એની ઉપર પણ આ રીટ ઇસ્યુ કરી શકાશે. કો વોરંટો એટલે કે અધિકાર પૂછા કે તમે કયા અધિકારથી આ કાર્ય કરી રહ્યા છો એ પ્રશ્ન પૂછી શકાશે કોઈ વ્યક્તિને. પબ્લિક ઇન્સ્ટિટ્યુશનમાં કોઈ કામ કરતો હશે તો પૂછી શકાય કે તમે કયા અધિકારથી આ કાર્ય કરી રહ્યા છો, બરાબર. હવે આપણે જોઈએ કે બુકમાં આના વિશે શું લખેલું છે. હવે જો અહીંયા તમે જોઈ શકો છો હેબિયસ કોર્પસ. તો હેબિયસ કોર્પસનો મતલબ શું થાય? ટુ હેવ ધ બોડી ઓફ, એટલે કે શરીરને હાજર કરો. ઓર્ડર ઇસ્યુડ બાય કોર્ટ ટુ અ પર્સન હુ હેઝ બીન ડિટેન્ડ, એટલે કે એવા વ્યક્તિ માટે રજૂ કરવામાં આવે કે જેને ડિટેન, ધરપકડ કરવામાં આવેલી છે અથવા અટકાયત કરવામાં આવેલી છે. તો એની બોડીને હાજર કરવા માટે આ જે છે એ ઇસ્યુ કરવામાં આવે. ધ કોર્ટ ધેન એક્ઝામાઇન્સ ધ કોઝ એન્ડ લીગાલિટી ઓફ ધ ડિટેક્શન, એટલે કે પછી કોર્ટ ચેક કરશે કે આ જે વ્યક્તિની ધરપકડ કરેલી છે અથવા અટકાયત કરેલી છે શું એ લીગલ છે, કાયદેસર છે કે ગેરકાયદેસર છે. જો ગેરકાયદેસર હશે તો એને છોડવો પડશે અને કાયદેસર હશે તો પછી કંઈ કરવાનું નથી. ઇટ વુડ સેટ ધ ડિટેન્ડ પર્સન ફ્રી, અને પછી જો એ ગેરકાયદેસર હશે તો એ વ્યક્તિને ફ્રી કરી દેશે, છોડી દેશે. અને જો એ લીગલ હશે તો પછી એને જેલમાં તે સડવું પડશે. ધીસ રીટ ઇઝ અ બુલવર્ક ઓફ ઇન્ડિવિડ્યુઅલ લિબર્ટી અગેન્સ્ટ આર્બિટ્રેશન ડિટેન્શન, એટલે કે આ એક રીતે આપણને સ્વતંત્રતા આપે છે. કોની માટે? આપણી જે સ્વતંત્રતા, લિબર્ટી જે છે, અને કોઈ વ્યક્તિ આપણી ડિટેન્શન કરે, કોઈ વ્યક્તિ અથવા સરકાર આપણું જ્યારે ડિટેન્શન કરે, અટકાયત કરે, તો ત્યારે આપણને લિબર્ટી, સ્વતંત્રતા આપે છે. તો અમુક લેવલવાળી પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ડિટેન્શન સામે આપણને સ્વતંત્રતા આપતી રીટ કઈ છે, અથવા તો ડિટેન્શન સામે લિબર્ટી આપતી રીટ જે છે એ કઈ છે? તો એ હેબિયસ કોર્પસની રીટ છે. પછી જો
હેબિયસ કોર્પસની રીટ જે છે એ પબ્લિક એટલે કે સરકારી ઓથોરિટીના વિરુદ્ધમાં અને પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇવેટ વ્યક્તિઓના વિરુદ્ધમાં પણ ઇસ્યુ થઈ શકે છે. બરાબર, આ વસ્તુ તમને ખબર પડી ગઈ. પરંતુ આ હેબિયસ કોર્પસ એટલે શું? તો કે બંદી પ્રત્યક્ષીકરણ. એની રીટ અમુક જગ્યાએ ઇસ્યુ નથી થઈ શકતી, અથવા તો એના અપવાદ કયા છે, કઈ જગ્યાએ એ ઇસ્યુ નથી થઈ શકતી? તો 4 જગ્યાએ નથી થઈ શકતી. એ ચારે જોઈ લઈએ. પહેલું તો જો ડિટેન્શન ઇઝ લોફુલ, જો કોઈ વ્યક્તિની જે અટકાયત અથવા ધરપકડ જે છે એ કાયદાકીય રીતે જ કરેલી હોય. હવે કોઈ વ્યક્તિ જે છે એ ચોરી કરતા પકડાઈ ગયો અને પછી એને જેલમાં પૂરી દીધો અને એમ કહે કે મારે તો આ હેબિયસ કોર્પસની રીટ ઇસ્યુ કરવી છે, તો એવું ચાલે નહીં, કારણ કે હવે તે ચોરી કરેલી છે અને પકડાઈ ગયો છે, તો હવે એવું તારે હવે જેલમાં જ ચડવું પડે. ઓકે, પછી બીજી વાત કરીએ કે ધ પ્રોસિડિંગ્સ ઇઝ ફોર કન્ટેમ્પ્ટ ઓફ લેજિસ્લેચર ઓર કોર્ટ. કદાચ કોઈ વ્યક્તિ જે છે એને કોર્ટનો અનાદર કરેલો હોય અથવા લેજિસ્લેચર એટલે કે ધારાસભાનો અનાદર કરેલો હોય અને એની બદલે એને સજા મળેલી હોય, તો પણ આવું થઈ શકતું નથી. કોર્ટનો અનાદર કરવા બદલ અથવા લેજિસ્લેચર ધારાસભાનો અનાદર કરવા બદલ, એનો કન્ટેમ્પ્ટ કરવા બદલ, એનું અપમાન કરવા બદલ જો કરેલું હોય, તો પણ એનું અપમાન કરવા બદલ જો એની અટકાયત કરેલી હોય, તો એ પણ એની વિરુદ્ધમાં પણ આ હેબિયસ કોર્પસની રીટ ઇસ્યુ થઈ શકતી નથી. બીજું, ડિટેન્શન ઇઝ બાય અ કન્ટેમ્પ્ટ કોર્ટ એટલે કે કોર્ટનું અપમાન કરેલું હોય, કોર્ટનું અવહેલના કરેલી હોય, તો ત્યારે પણ આ રીટ જે છે ઇસ્યુ કરી શકાતી નથી. બીજું, ડિટેન્શન ઇઝ આઉટસાઇડ ધ જ્યુરિસ્ડિક્શન ઓફ કોર્ટ આ રીટ ઇસ્યુ કરી શકતી નથી. જ્યારે કઈ રીત? તો કે હેબિયસ કોર્પસની રીત ત્યારે પણ ઇસ્યુ નથી કરી શકાતી જ્યારે આખો મુદ્દો જે છે એ કોર્ટના ન્યાયિક ક્ષેત્રની બહાર જ હોય. કોર્ટના ન્યાયિક ક્ષેત્રની બહાર જ હોય. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિ જે છે એનો અંદમાન નિકોબારથી જે છે એનું ડિટેન કરવામાં આવેલું છે, એને અટકાયત કરવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટની અંદર આપણે આ જઈએ, ગુજરાત હાઈકોર્ટની અંદર જઈએ અને એમ કહીએ કે મારે આ વ્યક્તિનું જે એની ગેરકાયદેસર રીતે ધરપકડ થયેલી છે, અટકાયત કરેલી છે, તો તમે આ જે રીટ જે છે ઇસ્યુ કરે, તો કદાચ ગુજરાત હાઈકોર્ટ જે છે એ ના પાડી શકે છે કે એ મારા અધિકારમાં આવતું નથી. અથવા તો એવું સમજો સુપ્રીમ કોર્ટમાં તો બધું આખા ભારતનું બધું ક્ષેત્ર આવી જશે. આખા ભારતમાંથી કોઈ પણ જગ્યાએ કોઈની અટકાયત કરેલી હોય તો સુપ્રીમ કોર્ટમાં કરી શકે. પરંતુ માની લો કે પાકિસ્તાનમાંથી કોઈની અટકાયત કરેલી છે અથવા બીજા કોઈ ફ્રાન્સમાંથી કે ન્યુયોર્કમાંથી, અમેરિકામાંથી, બીજા કોઈ રશિયામાંથી એ કોઈ જગ્યાએથી કોઈ ભારતીય વ્યક્તિની ડિટેન્શન અટકાયત કરેલી છે, તો ચાલશે નહીં. બરાબર, એટલે કે જો એ કોર્ટના ન્યાયિક ક્ષેત્રની બહાર હોય, આઉટસાઇડ ધ જ્યુરિસ્ડિક્શન, કોર્ટના જ્યુરિસ્ડિક્શન ન્યાયિક ક્ષેત્રની બહાર હોય, તો પણ આ રીટ ઇસ્યુ કરી શકાશે નહીં. તો આ ખ્યાલ આવી ગયો છે. હવે તમને આજે હેબિયસ કોર્પસની અંદર કોઈ વાંધો આવતો નહીં હોય. બરાબર, હેબિયસ કોર્પસની અંદર કોઈ વાંધો આવશે નહીં. બીજી જોઈએ મેન્ડેમસ. મેન્ડેમસ એટલે કે વી ઓર્ડર, અમે આદેશ આપીએ છીએ. પરમ આદેશ સૌથી ઉચ્ચ આદેશ છે. આ પરમાદેશ વી કમાન્ડ અથવા તો મેન્ડેમસ એ રીટ ક્યારે ઇસ્યુ કરવામાં આવે? કોણ ઇસ્યુ કરે? બાય ધ કોર્ટ ઇસ્યુ કરે ટુ પબ્લિક ઓફિશિયલને. બરાબર, પબ્લિક ઓફિશિયલ એટલે કે સરકારી કર્મચારીને, કોઈ પણ સરકારી વ્યક્તિને જે એ આ ઇસ્યુ કરે અને આસ્ક એમને પૂછવાનું કાર્ય કરે. શું પૂછવાનું કાર્ય કરે? કે તમે તમારી ડ્યુટી, તમે તમારી ફરજ જે છે એ વ્યવસ્થિત રીતે નિભાવો, અથવા તો તમે તમારી ફરજ નિભાવવામાં ફેલ થયા છો, અસફળ રહ્યા છો તમે તમારી ફરજ નિભાવવામાં, અથવા તમે તમારી ફરજ નિભાવવાની ના પાડી દીધી છે, રિફ્યુઝ કરી દીધું છે, તો એની માટેનો જવાબ માંગે, એને પરમ આદેશ આપે કે તમે આજે ફેલ થઈ ગયેલા છો અથવા તમે રિફ્યુઝ કરેલું હતું, પોતાની જે ડ્યુટી ફરજ નિભાવવાની ના પાડેલી હતી, તો એ હવે નિભાવી દેવો તો સારી વસ્તુ છે. આ કોની વિરુદ્ધ ઇસ્યુ કરી શકે? તો કે પબ્લિક બોડી એટલે કે જે સરકારી સંસ્થા હોય એની વિરુદ્ધમાં ઇસ્યુ કરી શકે. કોઈ કોર્પોરેશન, કોઈ સંસ્થા હોય એની વિરુદ્ધમાં, કોઈ ઇન્ફેરિયર કોર્ટ એટલે કે નીચલી અદાલતની વિરુદ્ધમાં, કોઈ ટ્રિબ્યુનલના વિરુદ્ધમાં અથવા સરકારની વિરુદ્ધમાં પણ આ જે રીટ જે છે એ ઇસ્યુ કરી શકાય છે. બરાબર, એટલે કે ટ્રિબ્યુનલના વિરુદ્ધમાં પણ આ ઇસ્યુ કરી શકાય છે. તો આ બધી તમારે યાદ રાખવાની છે. ક્યારે? એટલે કે ઉપરનો કોઈ વ્યક્તિ જે છે એ ઉપરની અદાલત નીચલી અદાલતને કહી શકે, અથવા ઉપરની અદાલત ટ્રિબ્યુનલને કહી શકે, અથવા ઉપરની અદાલત સુપ્રીમ કોર્ટને કહી શકે, કોઈ બોડીને, કોર્પોરેશનને કહી શકે કે તમે તમારી ડ્યુટી, તમે તમારી ફરજ નિભાવવામાં અસફળ રહ્યા છો, તમે ફેલ થઈ ગયેલા છો, તમે વ્યવસ્થિત ફરજ નિભાવેલી નથી, તો એની માટે આ રીટ જે છે ઇસ્યુ કરી શકે. પરંતુ આ રીટને ક્યારે ઇસ્યુ ન કરી શકે? તો એ જોઈએ. અગેન્સ્ટ અ પ્રાઇવેટ વ્યક્તિ જો છે એ પોતાની ફરજ સરખી ન નિભાવતો હોય તો એને ના ન પાડી શકે, ત્યારે આ રીટ ઇસ્યુ ન કરી શકે. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે કપડાં ખરીદવા જાઓ છો. બરાબર, તમે કોઈ કપડાં ખરીદવા જાઓ છો, કપડાં જે છે એ 9 વાગે, કપડાની દુકાન 9 વાગે ખુલે છે અને તમે 9 વાગે પહોંચ્યા અને એ દિવસે એ દુકાન ખુલી નથી, અથવા તો એ દુકાન બંધ કરવાનો સમય છે. બરાબર, એ દુકાન બંધ કરવાનો સમય છે અને તમે એને એમ કહો કે લેવો ને મારે કપડાં ખરીદવાના છે, થોડી વાર માટે દુકાન ખુલ્લી રાખવાની, અને એમ કહે કે ના મારે અર્જન્ટ કામ છે, હું બંધ કરી નાખું છું, તો ત્યારે એને એમ ન કહેવાય કે હું તો રીટ ઇસ્યુ કરું છું. એ ત્યાં મેન્ડેમસની રીટ ઇસ્યુ કરીને તને પરમાદેશ અપાવડાવું અને પરમાદેશ આપશે કે તું તારી ડ્યુટી, તું તારી ફરજ નિભાવવામાં અસફળ થાય છે, તો એવું ચાલશે નહીં. પ્રાઇવેટ વ્યક્તિમાં ન ચાલે. એને તો સારું લાગે દુકાન ખોલે, ન સારું લાગે તો ન ખોલે. બરાબર, તો અહીંયા એ વસ્તુ ચાલશે નહીં. પ્રાઇવેટ વ્યક્તિમાં મેન્ડેમસ ચાલશે નહીં. પછી વાત કરીએ તો ઇન્ફોર્સ ડિપાર્ટમેન્ટલ ઇન્સ્ટ્રક્શન એટલે કે ડિપાર્ટમેન્ટ, કોઈ વિભાગ દ્વારા, કોઈ ખાતા દ્વારા કોઈ સૂચના આપવામાં આવેલી છે, તો એના અમલીકરણ માટે, એનું ઇન્ફોર્સ કરવા માટે પણ મેન્ડેમસને રજૂ કરી શકાશે નહીં.
પછી ધ ડ્યુટી ઇઝ ડિસ્ક્રિએશનરી. ઘણી બધી વાર એવું હોય કે અમુક પ્રકારની ડ્યુટી, અમુક પ્રકારની ફરજ જે છે એ ડિસ્ક્રિએશનરી હોય. ડિસ્ક્રિએશનરી એટલે કે વિવેકાધીન, પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને કરવાની હોય, તો એ ત્યારે પણ આ રીટ જે છે એ ઇસ્યુ નહીં કરી શકે. ફોર એક્ઝામ્પલ સમજો કે ટ્રુ કોપી કરવાની હોય, બરાબર. આપણી જે ટ્રુ કોપી એ તો તમે સમજતા જશો, ખરી નકલ કરવાની હોય, કે જે ક્લાસ 1 ઓફિસર હોય, ક્લાસ 2 ઓફિસર હોય, અથવા કોઈ પણ ગેઝેટેડ ઓફિસર હોય, ગેઝેટેડ ઓફિસર, એ આ ટ્રુ કોપી કરી શકે છે. આપણી જે નકલ હોય એને ટ્રુ કોપી, ખરી નકલ કરી શકે છે. તો હવે આપણે કોઈ ક્લાસ 1 ઓફિસર, કોઈ ગેઝેટેડ ઓફિસર પાસે ગયા અને એને એમ કીધું, માની લો કે કોઈ હાઈસ્કૂલનો પ્રિન્સિપલ છે, હાઈસ્કૂલના પ્રિન્સિપલ આ વસ્તુ કરી શકે, તો હાઈસ્કૂલના પ્રિન્સિપલ પાસે જઈને એમ કીધું મારા ડોક્યુમેન્ટ છે એનું તમે ખરી નકલ કરી દઉં, તો એમ કે ના માર નથી કરવી, હું અત્યારે કામમાં છું, અથવા હું અત્યારે કામમાં છું, તો અને એ એવી રીતે ના પાડી દે, બરાબર. તો એવી રીતે જો એ ના પાડે તો આપણે એની વિરુદ્ધ આ મેન્ડેમસની રીટ ઇસ્યુ ન કરી શકે. કેમ? કારણ કે એ એનો ડિસ્ક્રિએશનરી પાવર છે, એનો વિવેકાધીન પાવર છે. એને સારું લાગે તો કરે, ન સારું લાગે તો ન કરે, બરાબર. એનો ડિસ્ક્રિએશનરી. આવી રીતે રાષ્ટ્રપતિના એટલે કે પ્રેસિડેન્ટના અને ગવર્નર, રાજ્યપાલના પણ ઘણા બધા ડિસ્ક્રિએશનરી આ વિવેકાધીન પાવર છે. તો એમની વિરુદ્ધમાં પણ આ મેન્ડેમસની રીટ જે છે ઇસ્યુ કરી શકાતી નથી, બરાબર. એવી ડ્યુટી કે જે વિવેકાધીન હોય, બરાબર, પોતાને સારું લાગે, પોતાની વિવેક ઈચ્છા અનુસાર જો કરવાની હોય અને એ ડ્યુટી કરવાની જો એ ના પાડે, એ ફરજ બજાવવાની જો એ ના પાડે, તો પછી એ ત્યારે આ રેટ ઇસ્યુ થઈ શકતી નથી. રેટ ક્યારે ઇસ્યુ થઈ શકે? કે જ્યારે એની પોતાની ખુદની ડ્યુટી છે અને એવી ડ્યુટી બજાવવાની એ ના પાડે ત્યારે થઈ શકે છે. ઓકે, એની ડ્યુટી જો મેન્ડેટરી હોય, ફરજિયાત હોય અને એ બજાવવાની એ ના પાડે તો ત્યારે ઇસ્યુ થઈ શકે છે. પછી ટુ ઇન્ફોર્સ અ કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન, એટલે કે કોન્ટ્રાક્ટની અંદર કોઈ વસ્તુ લખેલી હોય અને એનું અમલીકરણ કરવાનું હોય, તો ત્યારે પણ મેન્ડેમસ ઇસ્યુ થઈ શકતી નથી. પછી ભારતના રાષ્ટ્રપતિ કે ભારતના રાજ્યના ગવર્નરના વિરુદ્ધમાં આ રીટ ઇસ્યુ થઈ શકતી નથી. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કે રાષ્ટ્રપતિ કે ગવર્નરના વિરુદ્ધમાં કઈ રીટ ઇસ્યુ નથી થઈ શકતી? તો કે મેન્ડેમસ એટલે કે પરમાદેશ. હવે પ્રેસિડેન્ટ જે છે એ ભારતના સર્વોચ્ચ વડા છે, બરાબર. રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ વડા છે, તો એને કોઈ પરમાદેશ આપે ને, એને તો કઈ પરમાદેશ આપી ન શકાય. એટલે એક રીતે સિમ્પલ વસ્તુ છે કે એને આ રીટ આપી શકાય નહીં. પ્રશ્ન પૂછાઈ જાય કે પ્રેસિડેન્ટ અને ગવર્નર કઈ રીટ ઇસ્યુ ન થઈ શકે? તો કે મેન્ડેમસ એટલે કે પરમાદેશ. શા માટે? એ મેં તમને અત્યારે પણ કહી દીધું કે એમના પણ અમુક ડિસ્ક્રિએશનરી પાવર હોય, વિવેકાધીન પાવર હોય, તો એમની વિરુદ્ધ આ થઈ શકતી નથી. અને બીજું એ કે ભારતના સર્વોચ્ચ વડા છે, તો એમની વિરુદ્ધમાં આવી રીટ ઇસ્યુ થઈ શકે નહીં. ઓકે, તો આ તમે યાદ રાખી લેજો. અગેન્સ્ટ ધ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ, એટલે કે હાઈકોર્ટના જો ચીફ જસ્ટિસ હશે અથવા તો જ્યુડિશિયલ કેપેસિટી, હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હશે, એની વિરુદ્ધમાં પણ આ રીતે જે છે ઇસ્યુ નહીં કરી શકે. એમને પણ પરમ આદેશ આપી શકાશે નહીં, એમને પણ આવો પરમાદેશ આપી શકાશે નહીં. તો આ તમે યાદ રાખી લેજો કે આના અપવાદ, એક્સેપ્શન અથવા તો કોની વિરુદ્ધમાં નહીં કરી શકે? તો કે પ્રાઇવેટ વ્યક્તિને પરમ આદેશ ન આપી શકે. કોઈ ડિપાર્ટમેન્ટની સૂચના હશે તો એના અમલીકરણ માટે પરમ આદેશ ન આપી શકાય. પછી કોઈ ડિસ્ક્રિએશનરી પાવર હોય, વિવેકાધીન, વિવેક બુદ્ધિ અનુસાર કાર્ય કરવાનું હોય અને એવું કાર્ય ન કરતા હોય, એવી ડ્યુટી, એવી ફરજ બજાવવાની ના પડે, તો ત્યારે પણ મેન્ડેમસ પરમ આદેશ આપી શકાય નહીં. પછી કોઈ કોન્ટ્રાક્ટના અમલીકરણ માટે પણ પરમ આદેશ ન આપી શકે. રાષ્ટ્રપતિ અને ગવર્નરને પરમ આદેશ ન આપી શકે. રાષ્ટ્રપતિ ખુદ ભારતના સર્વોચ્ચ વડા છે, એ બીજાને આદેશ આપે, બરાબર. એ બીજાને આદેશ આપે, તો આપણે એને આદેશ ન, કોર્ટ એને આદેશ ન આપી શકે. હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ હશે તો એને પણ આદેશ આપી શકાશે નહીં. પછી પ્રોહિબિશનની વાત કરીએ. પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધ. એનો મતલબ શું? ટુ ફોરબીડ. એને ઇંગ્લિશમાં જોઈએ તો એનો મતલબ થાય ટુ ફોરબીડ, એટલે કે અટકાવવું. આનો મતલબ શું? કે હાયર કોર્ટ, ઉચ્ચ લેવલની કોર્ટ જે છે એ નીચેની કોર્ટ અથવા ટ્રિબ્યુનલને અટકાવશે. કોની માટે? તો કે તમે એવી જગ્યાએ ન જાઓ, એવી જગ્યાનો ચુકાદો ન આપો, એવા કેસનો ચુકાદો ન આપો કે જે તમારા કાર્યક્ષેત્રમાં જ આવતી નથી, જે તમારા કાર્યક્ષેત્રમાં આવતી નથી, બરાબર. ફોર એક્ઝામ્પલ માની લો કે આ જગ્યાએ આ એ કોર્ટની અંદર કેસ ચાલે છે, એ કોર્ટની અંદર કેસ ચાલે છે. હવે કોઈ વ્યક્તિ છે, બરાબર, એક્સ નામનો વ્યક્તિ છે, એ જોવે છે કે આ એ જે છે આ એક નામનો કેસ કોર્ટની અંદર ચાલે છે, પરંતુ આ તો એના ક્ષેત્રમાં આવતું જ નથી. તો એ તાત્કાલિક બીજી ઉપર સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી દે અને એમ કહી દે કે આ જે એ નામની કોર્ટ જે છે એ તો એવો કેસ એણે લઈ લીધો છે જે એના ન્યાય ક્ષેત્રમાં જ આવતો નથી. તો પછી સુપ્રીમ કોર્ટ પ્રોહિબિશનની રીટ ઇસ્યુ કરી શકે છે. મતલબ કે જે એના કાર્યક્ષેત્રમાં આવતી નથી તેમ છતાં પણ એ કેસ જે છે લઈ લે છે ત્યારે. પરંતુ પ્રોહિબિશન ક્યારે? તો કે જ્યારે મામલો કેસ ચાલુ હોય ત્યારે તે, બરાબર. કેસનો ચુકાદો આપી ગયેલો હોય ત્યારે નહીં. કેસનો ચુકાદો આપી દે તો કઈ આવશે? તો સર્ટિઓરરી આવશે. અહીંયા આપણે બીજું પણ સમજવાની કોશિશ કરીએ કે પ્રોહિબિશન જે છે એ કોઈ વસ્તુને અટકાવે છે. પ્રોહિબિશન એ કોઈ વસ્તુને અટકાવે છે. જ્યારે મેન્ડેમસ જે છે એ કોઈ વસ્તુ એક્ટિવિટી કરવાનું કાર્ય કહે છે, એ પરમ આદેશ આપે છે, બરાબર. મેન્ડેમસની અંદર શું હતું કે તમે તમારી ડ્યુટી ફરજ જે છે બજાવતા નથી, તો હવે તમે એ ડ્યુટી જે છે એ ફરજ બજાવવાનું ચાલુ કરી દો, એટલે કે એ ચાલુ કરવાનું કહે છે. જ્યારે પ્રોહિબિશન એ અટકાવવાનું કહે છે કે તમે જે કાર્ય કરો છો એ બંધ કરી દો. કેમ? કારણ કે એ તમારા ન્યાય ક્ષેત્રમાં જ આવતું નથી, બરાબર. એ તમારા ન્યાય ક્ષેત્રમાં આવતું નથી, એ બંધ કરવાનું કહે છે. પ્રોહિબિશનમાં શું કહે? તો કે બંધ કરવાનું કહે. જ્યારે મેન્ડેમસની અંદર આદેશ આપી અને ચાલુ કરવાનું કહે કે તમે ચાલુ કરી દો. ઓકે,
બીજું અહીંયા બીજી મહત્વની વસ્તુ પ્રોહિબિશન જે છે એ માત્ર જ્યુડિશિયલ અને ક્વાસી જ્યુડિશિયલ એટલે કે ન્યાયિક સંસ્થા અને અર્ધન્યાયિક સંસ્થાની વિરુદ્ધમાં તે એની ઇસ્યુ થઈ શકે છે. એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી જે વહીવટી સંસ્થા છે એની વિરુદ્ધમાં લેજિસ્લેટિવ બોડી એટલે કે ધારાસભા કાયદો બનાવવાની જે બોડી હશે એની વિરુદ્ધમાં પ્રાઇવેટ ઇન્ડિવિડ્યુઅલના વિરુદ્ધમાં ઇસ્યુ થઈ શકતી નથી. બરાબર, એના વિરુદ્ધમાં ઇસ્યુ નથી થઈ શકતી, માત્ર ન્યાયિક અને અર્ધન્યાયિક હતી. કઈ પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધ. આગળની વાત કરીએ સર્ટિઓરરી, તો સર્ટિઓરરી પણ પ્રોહિબિશન જેવી જ છે કે જ્યારે કોઈ કોર્ટ જે છે એ પોતાના ન્યાયિક ક્ષેત્રમાં ન આવતું હોય, પોતાની બહારના ન્યાયિક ક્ષેત્રમાં જઈ અને ચુકાદો દઈ દે ત્યારે આ લાગુ પડે. પરંતુ આ ક્યારે લાગુ પડે? જ્યારે ચુકાદો આપી દે પછી, ચુકાદો આપ્યા પછીની વાત હોય તો સર્ટિઓરરી. ચુકાદો ન આપ્યો એની પહેલાં તો પ્રોહિબિશન એટલે કે ચુકાદો ન આપ્યો એ પહેલાં તેને અટકાવી દે. અટકાવવું એટલે કે પ્રિવેન્ટ એટલે કે ફોરબીડ એટલે કે પ્રોહિબિશન. પરંતુ જો ચુકાદો આપી દીધો હોય તો પછી સર્ટિઓરરી. ઓકે, સર્ટિઓરરીનો મતલબ કે ટુ સર્ટિફિકેટ એટલે કે સર્ટિફિકેટ આપવું, ઇન્ફોર્મ કરવું, જણાવવું કે તમે જે જગ્યાએ જે કાર્ય કરો છો બરાબર એ તમારા કાર્યક્ષેત્રમાં આવતું નથી, જ્યુરિસ્ડિક્શનમાં ન્યાયિક ક્ષેત્રમાં આવતું નથી, એટલે તમે એ રદ કરી નાખો. અને કદાચ જો એ કોર્ટે ચુકાદો આપી દીધેલો હોય તો એ જે ચુકાદો જે છે એને રદ પણ કરી શકે છે. આ પણ જ્યુડિશિયલ અને ક્વાસી જ્યુડિશિયલને લાગુ પડે છે. પરંતુ 1991ની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે સર્ટિઓરરી રીટ જે છે, સર્ટિઓરરીનો મતલબ તમને ખ્યાલ હોવો જોઈએ કે સર્ટિઓરરી એટલે કે ઉત્પ્રેષણની જે રીટ જે છે એ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીની વિરુદ્ધમાં પણ લાગુ પડી શકે છે. શા માટે? કારણ કે મેં તમને હમણાં કહી દીધું કે એડમિનિસ્ટ્રેટિવ વહીવટની અંદર કેવી સમસ્યા થાય બરાબર, તો ત્યારે આ રજૂ થઈ શકે એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીની વિરુદ્ધમાં. અહીંયા બીજું સમજીએ કે પ્રોહિબિશન અને સર્ટિઓરરી ઇઝ ઓલ્સો નોટ અવેલેબલ અગેન્સ્ટ લેજિસ્લેટિવ બોડી અને પ્રાઇવેટ ઇન્ડિવિડ્યુઅલમાં નથી. બરાબર, એડમિનિસ્ટ્રેટિવની અંદર જ છે, કોઈ વહીવટી સંસ્થા હોય ત્યાં તે લાગુ પડે, બાકી કોઈ પ્રાઇવેટમાં ત્યાં લાગુ પડતી નથી. કો વોરંટો મેં તમને ડિટેલમાં સમજાવી દીધી એટલે કે અધિકાર આમાં પૂછવામાં આવે કે બાય વોટ ઓથોરિટી ઓર વોરંટ, તમે આ જે કાર્ય કરો છો એ કયા અધિકારથી કરો છો. કોર્ટ એવું કાર્ય એવો પ્રશ્ન પૂછે કોઈ વ્યક્તિને પબ્લિક ઇન્સ્ટિટ્યુશનની અંદર, પબ્લિક ઓફિસની અંદર, સરકારી ઓફિસની અંદર કોઈ વ્યક્તિ કામ કરતો હોય તો એને પ્રશ્ન પૂછે કે તમે કયા હોદ્દાથી, તમને કોણે એવો અધિકાર આપ્યો, તમે કયા વોરંટથી આ કાર્ય કરો છો. અને જો એ ઇલીગલ ગેરકાયદેસર હશે તો એને સજા એવું બધું થશે. ઓકે, આપણે આ બધી વસ્તુ જોઈ લીધું ડિટેલની અંદર. અનલાઇક ધ અધર 4 રીટ્સ, હવે જો ઉપરની 4 રીટ જે છે એ કેવી હતી તો કે એની અંદર ઉપરની 4 રીટ કેવી હતી, આની ઉપરની કો વોરંટોની ઉપરની જે સર્ટિઓરરી ને પ્રોહિબિશન એ બધી રીટ એવી હતી કે જેમાં જે વ્યક્તિ હોય અથવા એ વ્યક્તિ સાથે જોડાયેલા વ્યક્તિ હોય એ રીટ ઇસ્યુ કરી શકે, એટલે કે એ તે રીટ માટે અરજી કરી શકે. જ્યારે કો વોરંટો માટે કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે. બરાબર, કોઈ પણ એવું જરૂરી નહીં કે એમાં સંકળાયેલો વ્યક્તિ હોય એ જ કરી શકે. કો વોરંટો માટે કોઈ પણ કરી શકે. ઓકે, ખ્યાલ આવી ગયો હશે હવે તમને. તો રીટ બાબતે જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. બરાબર, તો આજ માટે એટલું રાખીએ. બાકી કોઈ પ્રશ્ન કે વાંધો હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. કમેન્ટ બોક્સ તમારા માટે જ બનાવ્યું છે, જે વાંધો એ બધું ખુલ્લા મુક્તપણે લખી નાખજો.